તો આ એક એવી જગ્યા છે જે મારા બચપનથી કનેક્ટેડ છે. એક પિકનિક જેવું પ્લાન કરીને આવ્યા છે. તમે જોશો તો પથ્થરો જ પથ્થર. આદેશ્વર મહાદેવ કી જય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. એન્ડ આજે હું અને શિવાની ફરી એક એવી જગ્યાએ જઈ રહ્યા છે જે વડોદરાથી 60 કિલોમીટરની દૂર આવેલું છે. તો લેટ્સ ગો. ઓકે, તો અમે લોકો પહોંચી ગયા છે આપેશ્વર મહાદેવ ટેમ્પલ, જે આપણા વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે અને કાલોલથી ખાલી 10 કિલોમીટર છે. તો આ એક એવી જગ્યા છે જે મારા બચપનથી કનેક્ટેડ છે. હું જ્યારે નાની હતી ને કાલોલ રહેતી હતી ત્યારે આ જગ્યાએ અમે લોકો પિકનિક મનાવવા માટે બહુ આવતા હતા. તો મેં વિચાર્યું કે આજે એ જ દિવસને યાદ કરીને આજે હું મારી ફ્રેન્ડ સાથે આવી છું ને એના ફેમિલીવાળા પણ બધા આવ્યા છે. તો અમે લોકો એક પિકનિક જેવું પ્લાન કરીને આવ્યા છે. આવી જગ્યા છે. અહીંયા મોસ્ટલી બધા પથ્થરો જ છે અને એની અંદર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયાના દરેક પથ્થરોમાં શિવલિંગ વસેલા હોય ને એવું લાગે છે. અને બીજી વાત કે આ જગ્યા એવી છે ને કે અહીંયા જૂના જ્યારે ગુજરાતી ફિલ્મ બનતી હતી ને ત્યારે આ જગ્યા પર બહુ શૂટિંગ થતા હતા. કેમ કે આ જગ્યા જ એવી હતી કે અહીંયા પથ્થરો ને નેચર ને એટલે જૂની જે ફિલ્મ હતી, જેમ કે દેસરી જોયા પરદેશની બધી જૂની ગુજરાતી ફિલ્મ હતી, બધી અહીંયા શૂટ થયેલી છે. અને શિવાની પાછળ રહી ગઈ છે વિડીયો બનાવતા તો અહીંયા નીચે હનુમાનનું, રામપીરનું એ બધા મંદિર છે અને મહાદેવનું મંદિર અહીંયા પથ્થરોમાં ઉપર ચડીને જ જવાનું છે. તો આ રીતે અહીં પર ચડીને જવા માટેનો રસ્તો છે. અને તમે જોશો ને તો બધી જ જગ્યાએ તમે આવી રીતના પથ્થર, પહાડો અને મસ્ત એવો સનસેટ ટાઈમ છે. તો બેસ્ટ ટાઈમ છે. તમે સનરાઈઝમાં આવી શકો છો, કાં તો સનસેટમાં, અથવા તો પછી તમે મોન્સૂન સિઝનમાં પણ આવી શકો છો. પણ હા, અગર જો તમે રાતે અહીંયા આવો તો રાતે વહેલા જતા રહેજો, કેમ કે અહીંયા જંગલ એરિયામાં છે તો જંગલી જાનવર આવી શકે છે. મને તો સ્પેશિયલી મહાદેવના મંદિરે જવાનું બહુ ગમે છે. તો હું આવી જગ્યાઓ વધારે એક્સપ્લોર કરું છું. તો તમે લોકો પણ અગર આવી જગ્યાઓ એક્સપ્લોર કરવા માંગતા હોય તો બન્યા રહેજો અને મારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. અહીંયા એક નાનું મંદિર છે મહાદેવનું, તમે જોઈ શકો છો. આ એક નાનું મહાદેવનું શિવલિંગ છે અને એની ઉપર હવે તમે જશો ને તો આ રીતનું પથ્થર ઉપર તમે આવી જશો અને અહીંયા બેસીને તમે એન્જોય કરી શકો છો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સાથે. ઉપર પથ્થર ઉપર આવશો તો તમને આગળ એક બીજું આ રીતનું નાનું મંદિર છે દશા માતાનું. અને આ રીતનું અહીંયા આજુબાજુ તમે જોશો તો પથ્થરો જ પથ્થર દેખાશે અને બેસ્ટ સનસેટ. તમે બધા ફરવા આવ્યા છો અહીંયા? શું જોવા માટે આવ્યા છો? મંદિર ક્યાં છે? તો તમે ક્યાંથી આવ્યા છો મેડમ? વડોદરાથી આવ્યા છો. જો આ મેડમ વડોદરાથી આવ્યા છે. આ મેડમ વડોદરાથી આવ્યા છે. આ મેડમ ક્યાંથી આવ્યા છે? જર્મનીથી આવ્યા છે. અને આ છે અહીંના એકદમ શોધક. એમને બધી જ ખબર છે કે અહીંયા પથ્થરોની વચ્ચે ક્યાં જવાય છે. એમને બધી હિસ્ટ્રી પહેલા જ આપી. આઈએ હેડો, લેટ્સ ગો. લઈ જઈ રહ્યા છે કાકે એમની વાઈફને. આપણે જોઈએ ક્યાં સુધી લઈ જાય છે. હર હર મહાદેવ કી જય. આદેશ્વર મહાદેવ કી જય. હર હર મહાદેવ કી જય હોય.
રાપેશ્વર મહાદેવ. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર બતાવજો. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.